મકરપુરા ગામ ખાતે આઈપીએલના કોન્સેપ્ટ પર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની આજે ફાઇનલ મેચ રમાઈ ગઈ. વિજેતા ટીમ મકરપુરા લાયન્સને 15,000 સાથે ટ્રોફી મકરપુરાના પીઆઈના હસ્તે એનાયત કરવામાં આવી હતી. મકરપુરા ગામ ખાતે પ્રથમ વખત આઈપીએલના કોન્સેપ્ટ પર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની આજરોજ ફાઇનલ મેચ મકરપુરા લાયન્સ અને મકરપુરા સ્ટ્રાઇકર વચ્ચે રમાઈ હતી, જેમાં મકરપુરા લાયન્સની ટીમનો વિજય થયો હતો. વિજેતા ટીમને 15,000 અને મકરપુરા સ્ટ્રાઇકર હારનાર ટીમને 10,000ની રકમ સાથે ટ્રોફીનું વિતરણ મકરપુરાના પીઆઈના હસ્તે કરવામાં આવ્યું હતું. આ સાથે ત્યાંના મુખ્ય અતિથિ તરીકે મારુતિ મંડળના પ્રમુખ શ્રી ભાગ્યાભાઈ, ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ વિશાલ ઠાકોર તથા મકરપુરા ગામના ચિરાગભાઈ પટેલ, લલિતભાઈ પટેલની ખાસ ઉપસ્થિતિ જોવા મળી હતી. મકરપુરા પ્રીમિયર લીગ ચાલુ કરી છે, જેમાં તરસાલી, મકરપુરા, ધન્યાવી, મારેઠા, માણેજા, જાંબુઆ જે પણ છોકરાઓ છે એ લોકોએ આજે ભાગ લીધો છે. અને આ મતલબ કેટલા ટાઈમથી અમે વિચારતા હતા કે આ ટુર્નામેન્ટ કરીએ, અને એમપીએલ આજે ફાઇનલનો ડે આવી ગયો અને બધા જ અહીંના મકરપુરાના, માણેજાના જેટલા પણ છોકરાઓનો સપોર્ટ અને સ્પેશિયલી સ્પોન્સરોનો સપોર્ટ છે એમને મળ્યો છે. અને નિલેશભાઈ પટેલ એમનો પણ અમને સપોર્ટ સારો મળ્યો છે. અને આગળ થોડું નાનું આયોજન છે. નેક્સ્ટ ટાઈમ અમે આના કરતાં પણ બેટર અને મોટું આયોજન કરવાના છે. સરસ આ ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરી હતી આપણા રાહુલભાઈએ, કમલેશભાઈએ. રમવાનું મજા આવ્યું. જે આપણે નવું એમને ઓક્શન બેસનું એ કર્યું હતું એ ખૂબ જ મજા આવી રમવાની. અને બધા હારા નવા છોકરાઓને હારા પ્લેયર જોડે રમવાનું મળ્યું અને ખૂબ સરસ ટુર્નામેન્ટ આયોજન કર્યું હતું. આવનારી પેઢીને એવું મેં મેસેજ આપવા ચાહું છું કે બસ ક્રિકેટ રમવાનું ચાલુ રાખો. ગ્રાઉન્ડો ભલે ઓછા થાય છે, પણ જેવું તમે ક્રિકેટ રમશો તો ફિટનેસ શરીર એ બધા માટે સારું છે.